વડોદરા ગોત્રી રોડ પર કાર ચાલકને ખેંચાવતા અકસ્માત, લાઇટના થાંભલા સાથે અથડાઈ કાર. વડોદરાના ગોત્રી વિસ્તારમાં યસ કોમ્પ્લેક્સથી ગોત્રી વોડા તરફ જતા માર્ગ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન કાર ચાલકને અચાનક ખેંચ ફિટ આવી જતા તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર ધડાકાભેર સ્ટ્રીટ લાઇટના થાંભલા અને લીમડાના વૃક્ષ સાથે ભટકાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ફાયર બ્રિગેડ અને MGVCLને જાણ કરતા બંને ટીમોએ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લક્ષ્મીપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારા વિસ્તારના અમારા યુવાનો અહીંયા ક્રિકેટ રમતા હતા અને તેમનો કોલ આવ્યો કે જે મા રોડ છે, જે કહેવાય કે વુડાથી લઈને યસ કોમ્પ્લેક્સ તરફ જાય છે, તે રોડ પર જે ડ્રાઈવર હતા, જે સેલ્ટોસ ગાડીના, તેમને ચાલુ ગાડીની અંદર કંઈ ફીટ આવતા તેઓ કંટ્રોલ ગુમાવ્યા હતા અને ઝાડ અને થાંભલાની અંદર તેમની ગાડી ઠોકાઈ હતી અને તમામ જે તમે જુઓ કે ગાડી ટોટલ ડેમેજ થઈ છે અને જે અંદર ડ્રાઈવર હતા તેમને પણ થોડી ઈજા થઈ છે. તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમની જે ઝાડ પડી ગયું હતું તેને હટાવીને સાથે સ્ટ્રીટ લાઇટની અંદર પણ તે તરત અહીંયાથી તંત્ર દ્વારા પણ તેને ફાયર બ્રિગેડ દ્વારા પણ ઝાડને કાપવાની તેમજ ઝાડને હટાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી. કાર ચાલકને પગમાં થોડી ઈજા થઈ છે અને તેની માટે તેમને હોસ્પિટલ નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.